માતાજી મિત્રો, જय વિહોતમાં। તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો શું મિત્રો, તમે પાર્લરમાં પૈસા ખર્ચીને પૈસાનું પાણી કરી નાખ્યું છે, પૈસા બરબાદ કરી નાખ્યા છે? શું તમને જૂના મોઢા પર દાગ થઈ ગયા છે, તમને ખીલના દાગ રહી ગયા હોય, તમે વારાઘડીએ ફેસ વોશ લગાવો છો, ટૂપ લગાવો છો, તમે વારાઘડીએ પાર્લરમાં જઈ તમારો ટાઈમ વેસ્ટ કરો છો, તમે પૈસા પણ બરબાદ કરી નાખો છો, તો આજે હું તમારા માટે એવો મસ્ત ઘરેલું ઉપયોગ લઈને આવી છું કે બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે, આપણે કંઈ બહારથી લાવવાની નથી અને આ વસ્તુથી તમને કંઈ નુકસાન નથી થવાનું। અને જો તમે ટ્યુબ લાઈન નાખતા હોય અને મોઢા પર તમે લગાવો, એનાથી કેમિકલવાળી ટ્યુબથી તમારા ચામડી બળી જાય અને તમારો ચહેરો એકદમ ગોરો તમને દેખાવા માંડે। પણ 2-3 દિવસ પછી તમે લગાવવાનું બંધ કરી દો એટલે હતો એવો ને એવો તમારો ચહેરો કાળો પડી જાય। અને જે બહેનો ડિલિવરી પર હોય ને એમને જો કાળા ડાઘ થઈ જતા હોય, ખીલના ડાઘ રહી ગયા હોય, તમારી ચામડી પર કરચલી પડી ગઈ હોય, તો આજે આપણે ફેસ વોશ ઘરે જ બનાવવાનું છે। કઈ રીતે બનાવવાનું છે, શેનાથી બનાવવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। વિડીયોમાં બનાવી રહો, વિડીયો પૂરેપૂરો જો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોશો તો જ તમને ખબર પડશે કયા ગામથી કયા શહેરથી મારો વિડીયો જોવો છે, કોમેન્ટમાં લખી જણાવજો તો આગલા વિડીયોમાં તમારું નામ હું લઈ શકું। તો અહીંયા આપણે લઈ લીધું છે બટાકો। આ એક બટાકો તમારો ચહેરો એટલો બધો ગોરો કરી દેશે ને કે તમે અત્યાર સુધીના પૈસા જો પાર્લરમાં બરબાદ કર્યા હશે ને તમારા પૈસા બચી જશે। પણ આ બટાકાનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો કે આ બટાકાનો આપણે કેવી રીતે ઇસ્તેમાલ। તો અહીંયા આપણે બટાકો સરસ ધોઈ અને સાફ કરી લીધેલો છે અને આ બટાકાને તમારે આવી ચાયણી લઈ લેવાની છે અને એની અંદર તમારે આ બટાકાને આવી છીણી લેવાનો છે। જો તમારે વધારે માત્રામાં બનાવવું હોય તો તમે બટાકાની સાઈઝ મોટી નાની પણ લઈ શકો છો। અહીંયા મારે એકલા માટે બનાવવાનું છે એટલે મેં એક બટાકો લઈ લીધો છે। તમારે આખો બટાકો આવી રીતે કદ્દુકસ કરીને એને ઝીણી ઝીણી છીણી લેવાનો છે અને આને છીણ્યા પછી પણ શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં કે આ બટાકો તમે ચહેરા પર લગાવશો ને તો આનીમાં કશું કેમિકલ નથી, વિટામિન સીથી ભરપૂર છે। આની અંદર ઘણું બધું માત્રામાં તત્વ પણ છે તે આ બટાકાની છાલ અને એનો જો આ પેસ્ટ આપણે લગાવીશું ને તો તમારા ચહેરા પર ગમે એવા ખીલ હશે, દાગ હશે, ચહેરા પર ધબ્બા રહી ગયા હશે એ પણ જતા રહેશે અને હંમેશાની માટે તમને દાગ ધબ્બાથી છુટકારો મળી જશે અને તમારો ચહેરો એકદમ ગોરો થઈ જશે। તો અહીંયા આપણે આખા બટાકાને છીણી લીધો છે। આને હવે તમારે શું કરવાનું છે, આ બટાકાને આપણે છીણી લીધો છે। આને જો તમારી કાન કોટનનું કાપડ હોય તો એ પણ લઈ શકો, ના હોય તો આવી તમારી સ્ટીલની ગળણી લઈ લેવાની છે। અને અહીંયા આપણે એક લઈ લીધું છે વાસણ, જે આપણે બટાકો છીણેલો છે તે આની અંદર આવી રીતે નાખી દેવાનો છે અને આને બટાકાની છીણને તમારે આવી રીતે દબાઈ અને આનો રસ કાઢી લેવાનો છે। આવી રીતે આનો આપણે પેસ્ટ કાઢી દેવાનો છે બટાકાનો। અને આ બટાકાના પેસ્ટમાં હજુ શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો આપણે મસ્ત આનો રસ કાઢી લીધો છે, જોઈ લો આપણે બટાકાનો રસ કાઢી લીધો છે। આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં કહી દઉં। તો અહીંયા આપણે લઈ લીધું છે નારિયેળનું તેલ। આ નારિયેળનું તેલ તમારે દુકાને તમને 10 રૂપિયાની બાટલી મળી જાય છે। એની અંદર આ બટાકાના રસમાં તમારે આવી રીતે અડધી ચમચી જેટલું નારિયેળનું તેલ નાખી દેવાનું છે અને એ બેને આપણે મિક્સ કરી દેવાનું છે। જે આપણે બટાકાનો રસ કાઢ્યો છે અને નારિયેળનું તેલ આવી રીતે તમારે બરાબર મિક્સ કરી દેવાનું છે। એટલે જે આપણે બટાકાનો રસ અને નારિયેળનું તેલ એક મિક્સર થઈ જાય અને બેનો રસ એક થઈ જાય તો આવી રીતે આપણે અંદર નાખી દીધું છે। આની અંદર હવે શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં અને આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે, કેટલા દિવસ કરવાનો છે અને કયા ટાઈમે લગાવવાનું છે એ પણ હું તમને કહી દઉં। તો આપણે બે વસ્તુને સરસ મિક્સ કરી નાખી છે અને એની અંદર આપણે નાખવાનું છે હવે કુંવરપાઠું। તો આ કુંવરપાઠું તો દરેક જગ્યાએ તમને મળી જાય છે। તો અહીંયા મેં ધોઈને કમ્પ્લીટ આને સાફ કરી લીધું છે। આને તમારે શું કરવાનું છે કે જે આ કાંટાવાળો છે ભાગ એને આપણે આવી રીતે કાપી લેવાનો છે સાઈડમાંથી। તો આપણે બંને બાજુથી આવી રીતે જે કાંટાવાળો ભાગ છે ને એને કાપી લેવાનો છે અને તમારે એલોવેરા આ કુંવરપાઠુંને આપણે વચ્ચેના ભાગથી આવી રીતે લઈ લેવાનું છે અને આપણે દીધું છે એટલે જે એની ઉપર રહેલી જેલ છે ને એ બધી આપણે આની અંદર લઈ લેવાની છે। આવી રીતે તમારે કુંવરપાઠું તમને ગમે ત્યાં મળી આવશે। કુંવરપાઠામાં એટલા બધા તત્વ છે ને એટલે તમારા ચહેરા પર ગમે એવા દાગ ધબ્બા હશે ને એ પણ હટાડી દેશે ને એકદમ ચહેરો તમારો ચોખ્ખો કરી નાખશે। તો આપણે બંને છાલને આવી રીતે લઈ લેવાની છે, મસ્ત રીતે એની જેલ ઉપરથી આપણે ઉતારી લેવાની છે અને ફરીથી આપણે જે નારિયેળનું તેલનો બટાકાનો રસ છે એની અંદર આપણે મિક્સ કરી લેવાની છે। તો આપણે બંને છાલને આવી રીતે લઈ લીધી છે। હવે આની અંદર બરાબર મિક્સ કરી દેવાની કે જે આપણે કુંવરપાઠુંની જેલ નાખી છે ને એકદમ કમ્પ્લીટ થઈ જાય અને એકબીજા સાથે મળી જાય ને એવી રીતે આપણે હલાવી લેવાનું છે। તો આવી રીતે તમારે બરાબર એને મિક્સ કરી દેવાનું છે।
સતત તમે હલાવતા જશો ને તો જ એલોવેરા જેલ ભાગશે ને એની અંદર આવા ગઠ્ઠા રહી જશે તો એ મિક્સ થાય નહીં. એટલે તમારે આવી રીતે બરાબર હલાવતું જવાનું છે અને મિક્સ કરી દેવાની. તો આપણે સરસ જાણે બજારમાંથી ટૂપ લાવ્યા હોય ને એવી થઈ ગઈ છે. તો આને આવી રીતે તમારે મિક્સ બરાબર કરી દેવાનું છે. અને આને તમારે કેવી રીતે લગાવવાનું છે જોઈ લો. સરસ મજાની આપણે બજારમાંથી લાવ્યા હોય એવું મસ્ત થઈ ગયું છે. અને આને તમારે શું કરવાનું છે કે રાત્રે તમારે સૂવાનું થાય અને દિવસે તમારે લગાવવાનું નથી. કે રાત્રે તમારા સૂવાના ટાઈમે પહેલાં તમારે સ્વચ્છ પાણી ચોખ્ખા પાણીએ મોઢું ધોઈ નાખવાનું છે. અને આ જેલને તમારે આવી રીતે હાથમાં લઈ લેવાની અને મોઢું તમે ધોઈ નાખો એટલે આખા મોઢા પર તમારે આવી રીતે લગાવી દેવાની છે. આની અંદર કશું જ કેમિકલ નથી. આ બધી જ વસ્તુ ઘરમાં રેડી છે. તમે એલોવેરા જેલ તમે તમારા માથાના વાળમાં લાગો ને તો પણ તમારા વાળની સુંદરતા વધી જશે. અને આ જેલને તમે હાથે પગે મોઢે ગમે ત્યાં તમારે લગાવી હોય તો આવી રીતે લગાવી દેવાની છે. અને તમારે રાત્રે કમ્પ્લેટ દરરોજ રાતે તમે જો કમ્પ્લેટ 7 દિવસ આ જેલનો ઇસ્તેમાલ કરી દીધો, આ પેસ્ટનો ઇસ્તેમાલ કરશો ને તો તમારા ચહેરા પર 100% ગમે એવા દાગા હશે, ખીલ હશે, દાગ ધબ્બા રહી ગયા હશે ને 100%ના માટે જતા રહેશે. અને તમને પાર્લરમાંથી છુટકારો મળી જશે. તમે મોંઘી ક્રીમ લાઈન લગાવતા હશો એના પરથી તમને છુટકારો મળી જશે. તો તમારે સતત આનો 7 દિવસ ઇસ્તેમાલ કરવાનો છે. જો તમારા હાથ પગ પણ કાળા કદરૂપા રહેતા હોય ને એની પર તમે આવી રીતે લગાવી શકો છો. અને બરાબર તમારે લગાવ્યા પછી 10-15 મિનિટ આની પર માલિશ કરવાની છે. તમે માલિશ કરશો એટલે ગમે એવો મેલ હશે ને તો પણ તમારા હાથે પગેથી જતો રહેશે. ને આપણે નારિયેળનું તેલ નાખ્યું છે એનાથી તમારા ચહેરાની સુંદરતા વધી જશે. અને એલોવેરા ગમે એવો તમારા ચહેરા પર મેલ હશે, ગમે એવા દાગા હશે ને એને પણ હટાવી દેશે. તો કમ્પ્લેટ તમારે 7 દિવસ આનો ઇસ્તેમાલ કરવાનો છે. આની અંદર કશું જ કેમિકલ નથી એટલે તમારા ચહેરાને કશું હાનિકારક નથી થવાનું અને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. ઉલટો તમારો ચહેરો 100% દૂધના ઉકાળા જેવો થઈ જશે અને કોઈ પણ દાગ ધબ્બાથી તમને છુટકારો મળી જશે. તો એકવાર આનો ઇસ્તેમાલ કરજો. 1 રૂપિયાના ખર્ચા વગર આ પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. અને બધી જ આને મેં અત્યારે જો મારે વિડીયો બનાવવાનો છે એટલે મેં અત્યારે તમને લગાવીને બતાવી છે. પણ તમારે સતત આ જેલના આપણે પેસ્ટ બનાવ્યો છે એને તમારે રાત્રે જ લગાવવાનું છે. રાત્રે લગાવવાનું કારણ શું છે કે રાત્રે તમે સૂતી સમયે કે નથી ધૂળ ઉડવાનો કે નથી માટી ઉડવાની એના લીધે તમારા ચહેરા પર કે કોઈ માટી વધારે નહીં થાય, કોઈ દળ નહીં થાય. જો આવી રીતે તમારે આખું રહી જતું હોય તો તમે હાથથી પણ આને ભાગી શકો છો. અને સતત તમારે 1 અઠવાડિયું રાત્રે આને લગાવવાનું છે. લગાવ્યા પછી તમે સૂઈ જાઓ એટલે સવારમાં તમે ઉઠો ને એટલે સરસ ઠંડા પાણીએ તમારે મોઢું ધોઈ નાખવાનું છે. મોઢું ધોયા પછી તમે નાવા બેસો તો સાબુ લગાવી શકો છો. તો આ જેલનો ઇસ્તેમાલ તમારે સતત 7 દિવસ તમે કરશો ને તો ગમે એવા તમને દાગ હશે, ખીલ હશે, કાળા ધબ્બા રહી ગયા હશે, મોઢા પર કરચલી પણ થઈ ગઈ હશે અને તમારી નાની ઉંમરમાં જો ઉંમર વધારે દેખાવા મળતી હોય ને એનામાં પણ તમને રાહત મળશે. અને સરસ આ જેલથી કંઈ નુકસાન નથી થવાનું. અને તમે સતત 7 દિવસ રાતે જ તમારે લગાવવાનું છે. દિવસે લગાવશો તો ધૂળ ઉડશે, માટી ઉડશે, એના કારણે તમારો ચહેરો કદરૂપો થઈ જશે. એટલે તમારે રાતે લગાવવાનું છે. એટલે જે આ જેલના બધા જ ગુણ છે એ તમે રાતે આખી રાત તમારા મોઢા પર લગાવશો એટલે બધા જ ગુણ અંદર ઉતરશે. એટલે ગમે એવા દાગ હશે, ખીલ હશે એનાથી તમને છુટકારો મળશે અને તમારું મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોત માને. બાય બાય.